મિત્રો 12th ન્યુક્લિયર ફિઝિક્સ ન્યુક્લિયસ વિષયનો સામાન્ય પરિચય પહેલા લઈ લઈએ તો તમને આખો આઈડિયા આવે કે આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે. તો ન્યુક્લિયસનો સામાન્ય પરિચય પહેલો કે પરમાણુ જે આખો છે એ પરમાણુ લગભગ ખાલી ગોળો છે. એના કેન્દ્રમાં ખૂબ નાનો ભાગ જે છે જે ધન વીજભાર ધરાવે છે અને મોટા ભાગનું પરમાણુનું દળ એમાં કેન્દ્રિત થયેલું છે. એટલે કે આપણે આ આપણો ક્લાસરૂમ કહીએ ને તો ઈ પરમાણુ છે. તો હું એક ટાંકણી લઈને એની ટોચ બતાવું ને તો ઈ ટોચ જે છે ઈ ન્યુક્લિયસ છે. એટલું નાનું ન્યુક્લિયસ છે અને એની પર ધન વીજભાર છે. તો એના મેઇન પોઈન્ટ્સ આ છે. પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર છે અને દળ કેન્દ્રિત થયેલું હોય છે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા ખૂબ નાની, કેટલી 10⁴ ગણી, 10,000 ગણી નાની છે. ન્યુક્લિયસનું કદ પરમાણુના કદ કરતા 4⁻³ 10⁻⁻12 છે. એટલે કે 10⁻12 ગણું નાનું છે. આમ પરમાણુ લગભગ ખાલી ગોળો છે અને એનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? ન્યુક્લિયસમાં. ન્યુક્લિયસમાં ધન વીજભારિત પ્રોટોન અને વીજ તટસ્થ એવા ન્યુટ્રોન રહેલા છે. આ છે નાનું ન્યુક્લિયસને ઓળખશું કેવી રીતે આપણે? તો એના માટે તો કે ન્યુક્લિયસ ધન વીજભારિત છે અને એ ધન વીજભાર એમાં રહેલા પ્રોટોન અને વીજ તટસ્થ એવા ન્યુટ્રોનથી છે. એટલે જે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા છે એ પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક અથવા Z કહેવાય છે. ટોટલ ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે એને એનો પરમાણુ દળાંક એટોમિક માસ એ કહે છે. એ બરાબર Z+N, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. બંને ન્યુક્લિયસમાં જ રહે છે એટલે બંનેને ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. હવે પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ દળાંક A અને એનું રાસાયણિક નામ એને X કહીએ છીએ, જેને 3 રીતે લખી શકાય છે. ZXA આમ પણ લખો, એને આ બાજુ લઈ જાઓ. ZXA આમ પણ લખી શકો, એ અહીંયા રાખો ને Z ને અહીંયા લઈ જાઓ. તો આ ત્રણેય રીત લખવાની છે. હવે દાખલા તરીકે આપણે કહીએ કે સોનું ગોલ્ડ, તો એને 79Au197 વડે દર્શાવાય. 79 પ્રોટોનની સંખ્યા છે. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન છે, પરમાણુ ક્રમાંક છે. 197 ટોટલ પ્રોટોન વત્તા ન્યુટ્રોન છે અને 197 ઓછા 79 118 એમાં રહેલા ન્યુટ્રોન છે. મિત્રો ન્યુક્લિયસ તો ખૂબ જ નાનું છે. હવે એની અંદર રહેતા પ્રોટોન, ન્યુટ્રોન અને એ પરમાણુ જે છે એના દળો કેવા હશે? તો કે ખૂબ જ નાના હશે. જેમ કીડી ઉપર લાડવો મૂકી દઈએ બરાબર, તો કીડી જે છે એ બિચારી મરી જાય, કારણ કે લાડવો એના માટે ખૂબ ભારે છે. તો એવા વખતે આપણે કિલોગ્રામમાં માપીએ તો એ દળ ખૂબ મોટું થઈ જાય. એટલે ન્યુક્લિયર ફિઝિક્સમાં દળ મપાય છે AMU, એટોમિક માસ યુનિટ, જેની સંજ્ઞા છે U. હવે એક AMU દળ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે કે કાર્બન C12 વીજ તટસ્થ એવો કાર્બન એના પરમાણુના દળના 12મા ભાગના દળને એક AMU અથવા એક એટોમિક માસ યુનિટ કહે છે. હવે આ જે છે ઈ વ્યાખ્યા પ્રમાણે કેટલું થશે? તો કે પરમાણુનું દળ કાર્બન 12નું કેટલું? તો કે 1.992647 × 10⁻26 કિલોગ્રામમાં ભાગ્યા 12મો ભાગ ભાગ્યા 12, તો કેટલું થવાનું? તો કે 1.66 × 10⁻27 કિલોગ્રામ. આ અચળાંકો છે, તમારે યાદ રાખવાના છે. ન્યુક્લિયાઇડના 4 પ્રકાર છે. MCQ માટે ખૂબ અગત્યનો. ક્યાં ક્યાં?
તો કે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે, એની જોડી કેવી રીતે બને છે, એ રીતે એના 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. આ તમને ખબર છે કે એને દર્શાવાય કેવી રીતે, તો કે ZXA. હવે Z પરમાણુ ક્રમાંક છે, પ્રોટોનની સંખ્યા છે, A પરમાણુ દળાંક છે, પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા છે. હવે 4 પ્રકાર આપણે કેવી રીતે પાડશું, તો કે બહુ સહેલું, સરળ, મસ્ત મજાનું છે. એક સમસ્થાનિક, સમદળીય, આઇસોટોન, બરાબર ગુજરાતી નથી એનું, આઇસોમર, એ પણ સારું છે. શબ્દને સમજો, સમ, હે ભગવાન તારા સમ, એ નહીં ભાઈ, સમ એટલે સરખું, અંગ્રેજીમાં કહેવાય આઇસો, જે તમે મોટે ભાગે કેમેસ્ટ્રીમાં ઉપયોગ કરો છો, આઇસોબ્યુટેન, આઇસોપ્રોપેન. આઇસો એટલે સરખું. ભાઈ શું સરખું, તો કે અહીંયા છે જ 2 જણા, પ્રોટોન અને ન્યુટ્રોન. તો શું સરખું હોય તો એને શું કહેવાય, તો કે પહેલું સમસ્થાનિક, આઇસોટોપ. સમસ્થાનિક, સ્થાન સરખું છે, આવર્ત કોષ્ટકમાં સ્થાન સરખું છે, તો એને સમસ્થાનિક કહેવાય. એટલે કે પ્રોટોનની સંખ્યા સરખી હોય, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, પરમાણુ દળાંક જુદો હોય. એટલે કે સરસ ઉદાહરણ 1H1, 1H2, 1H3. એવી જ રીતે સમદળીય, દળ સરખું હોય, આઇસોબાર, ચોકબાર. તો એમાં દળ સરખું હોય, પ્રોટોન જુદા જુદા હોય, ન્યુટ્રોને જુદા જુદા હોય, પણ બેનો સરવાળો કરીએ તો એનો પરમાણુ દળાંક જે એ છે એ સરખો થઈ જાય. જેમ કે 1H3, 2He4. આ બે યાદ રાખવાના. 3 ઉપર સરખા છે, પરમાણુ દળાંક સરખો છે, પણ Z જુદો જુદો છે, N પણ જુદો જુદો, પણ સરવાળો જે છે એ સરખો. બીજા એરા એક્સ્ટ્રા ઉદાહરણ, બરાબર, જે તમને MCQ માં કામ આવે. જોવાનું આટલું, ઉપર 14, 214, સરખું. ત્રીજું છે આઇસોટોન, ટોન. ન્યુટ્રોન સરખા, ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, એ પણ જુદો હોય, Z પણ જુદો હોય, પણ A-Z એટલે કે ન્યુટ્રોનની સંખ્યા એમાં સરખી હોય. એટલે કે અહીંયા 82 Hg 198, 79 Au 197. હવે આની બાદબાકી કરો તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હશે, 118. એવી જ રીતે આઇસોમર, તો કે ભાઈ બધું સરખું, પ્રોટોનની સંખ્યા સરખી, ન્યુટ્રોનની સંખ્યા સરખી, પણ રેડિયો એક્ટિવ ગુણધર્મો સરખા ન હોય તો એને કહેવાય આઇસોમર. સમઘટકતા, અને એની એક જ જોડ છે, અને એ છે એક જ 35 બ્રોમિન 80. MCQ માં આવે તો ગપ્પા ન મારતા. આ તમને આટલું જ ખાલી યાદ રાખો એટલે તમારા MCQ થઈ ગયા. શબ્દ મજાનો સરસ છે, સમ અથવા આઇસો એટલે સરખું. શું સરખું, પ્રોટોન સરખા, સ્થાન સરખું, સમસ્થાનિક. ઉપર A પરમાણુ દળાંક સરખો, દળ સરખું, સમદળીય. ન્યુટ્રોન સરખા, આઇસોટોન. બધું સરખું પણ રાસાયણિક ગુણધર્મો જુદા, તો કે આઇસોમર.